પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 આપત્તિ અને વ્યવસ્થાપન વિશે વાત કરવી છે. તમારી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયનું સોલ્યુશન લઈ આવ્યા છે. હવે કુદરતી આપત્તિ કોને કહેવાય? જે આપત્તિ માટે કુદરતી બળો કે સંજોગો કારણભૂત હોય તેવી આપત્તિને કુદરતી આપત્તિ કહેવાય. બરોબર. આગાહી કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ છે? તો પૂર છે, વાવાઝોડું છે, સુનામી છે, પ્રકોપ છે, મહામારી છે. આ બધાની આગાહી થાય. ભૂકંપની આગાહી ન થાય. આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ ભૂકંપ છે, જ્વાળામુખી, દાવાનળ છે, ભૂસ્ખલન છે. આ બધાની આગાહી ન કરી શકાય. માનવસર્જિત આપત્તિ કઈ કઈ છે? તો આગ, હુલ્લડ, બોમ્બ વિસ્ફોટ અને ઔદ્યોગિક અકસ્માત. દાવાનળ કોને કહેવાય? જંગલો કે ઘાસભૂમિના વિસ્તારોમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય. ભૂસ્ખલનની ઘટનાઓ કયા ક્ષેત્રોમાં વિશેષ જોવા મળે છે? પર્વતીય ક્ષેત્રોની અંદર. મહામારીની પરિસ્થિતિ એટલે શું? ખૂબ વ્યાપક વિસ્તારમાં હજારો લોકો વિષાણુજન્ય રોગોનો ભોગ બને ત્યારે જે પરિસ્થિતિને મહામારીની પરિસ્થિતિ કહેવાય. નીચેના પ્રશ્નોના ટૂંકમાં દાવાનળ કયા કયા સંજોગોમાં ફાટી નીકળે છે અથવા દાવાનળ માટેના કારણો જણાવો. દાવાનળ નીચેના સંજોગોમાં ફાટી નીકળે છે: બીડી કે સિગારેટ પીતી વ્યક્તિઓ, બુઝાવ્યા વિના ફેંકેલા ઠૂંટામાંથી, માલધારીઓએ કામચલાઉ બનાવેલા ચૂલા બેદરકારીથી ઓલવ્યા વિના છોડી દેવાથી, તેમજ જંગલમાં આવેલા પર્યટકો કે યાત્રીઓ છોડી સળગતી ચીજ વસ્તુઓ જંગલમાં આગ લાગે છે, જંગલમાંથી પસાર થતી વીજળી કે ગેસની પાઇપોમાં કંઈક અકસ્માત શોર્ટ સર્કિટ થાય એના કારણે, જંગલમાં વીજળી પડવાથી દાવાનળ ફાટી નીકળે, પાનખર ઋતુમાં જંગલો એકઠા થઈ અને સૂકા પાંદડાઓના ઘર્ષણથી આગમાં પરિણમે છે, સૂકી હવા સળગી જાય એવું ઈંધણ દાવાનળ માટે પાયાનું કારણ છે, જંગલમાં કેટલાક વૃક્ષોમાંથી કુદરતી રીતે ઝરતા ગુંદર જેવા જ્વલનશીલ પદાર્થથી પણ આગ આ દાવાનળ લાગી શકે. તીડ પ્રકોપનો ટૂંક નોંધ લખો. તીડ પ્રકોપ જૈવિક આપત્તિ છે. તીડ એક પ્રકારનું કીટક છે. એક અંદાજે વિશ્વમાં તેની અંદાજિત 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે. ઝુંડમાં હોય. એક ઝુંડમાં તે લાખોની સંખ્યામાં હોય. સામાન્ય રીતે તીડ રણ વિસ્તારમાં જોવા મળે. તીડના શરીરની લંબાઈ 1.5 થી 2 ઇંચ હોય. ઉડવા માટે તેની પીઠ ઉપર મજબૂત પાંખો હોય છે. તેના પાછળ 2 પગ આગળના પગની સરખામણીએ લાંબા હોય. તેના માથા ઉપર એન્ટેના જેવા 2 વાળ હોય છે. તે 2-2.5 ફૂટ લાંબો કૂદકો મારી શકે છે, જે ત્યાં ભારતમાં, પાકિસ્તાન, આફ્રિકા ખંડના કેટલા દેશોમાં જોવા મળે. બરોબર. આ વિષયના તેના વિશે લખેલું છે. ત્યારબાદ મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, સ્વ અધ્યયન પોથી અને ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે ડીપલી વિડીયો લેક્ચર, લાઈવ વિડીયો લેક્ચર, ટેસ્ટ પીડીએફ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. મટીરિયલ તમને મળી રહેશે. ભાવનગરની અંદર વસવાટ કરતા હો તો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું ગાઈડન્સ કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત તમે હજી સુધી અમારી યુટ્યુબ પેન્ટેડ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમારા વિડીયો તમારા સુધી પહોંચતા રહે, તમને સોલ્યુશન મળતા રહે. મહામારીથી ઊભી થતી પરિસ્થિતિ વર્ણવો. મહામારીમાં રોગ પ્રતિકારક રસીઓ ન શોધાય હોય ત્યાં સુધી તેને ફેલાતો અટકાવવા લોકડાઉન, ચેપગ્રસ્ત વ્યક્તિઓ તથા બહારથી આવેલા નાગરિકોને ક્વોરન્ટાઇન તેમજ પ્રવાસ પર પ્રતિબંધના સખ્ત પગલાં ભરવા પડે. મહામારીની આ પરિસ્થિતિ લોકોની રોજબરોજની જિંદગી ખોરવાઈ જાય, શિક્ષણની કામગીરી અટકી પડે, વેપાર ધંધા ઠપ થઈ જાય, તેમજ ચીજ વસ્તુઓનું ઉત્પાદન બંધ થઈ જાય. પરિણામે સમાજના તમામ મોરચે વિકાસની પ્રક્રિયા બંધ થાય. રોજનું કમાઈને ગુજરાન ચલાવતા લાખો લોકોની કમાણી બંધ થઈ જતા અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેમની હાડમારીઓનો પાર રહેતો નથી. સરકારો, સ્થાનિક તંત્રોએ રોગને ફેલાતો અટકાવવા માટે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા હોવા છતાં લોકો જાગૃતિના અભાવે રોગોનો ભોગ બને. પરિણામે હોસ્પિટલો, દવાખાના દર્દીઓથી ઉભરાઈ જાય. દુનિયાના સાધન સંપન્ન દેશો પણ રોગનો ફેલાવો અટકાવી શકતા નથી. ખૂબ ટૂંકા સમયગાળામાં લાખો લોકો સંક્રમિત થાય અને હજારો લોકો મોતને ભેટે છે. સદીઓ પૂર્વે કોલેરા, પ્લેગ, મેલેરિયાની રોગ પ્રતિકારક રસીઓ, દવાઓ શોધાઈ નહોતી ત્યારે એ ભયાનક રોગ સાબિત થયા હતા. ઔદ્યોગિક અકસ્માત, થનાર અકસ્માતોની વિગત આપો જે તમે જોઈ શકો. કેવી રીતે અકસ્માતો સર્જાય એના વિશે વાત લખવાની છે તમારે, જે અહીંયા જવાબ આપ્યા છે. આપત્તિની અસરો ટૂંકમાં, આપત્તિ આવે એની અસરો કેવી થાય એના વિશે વાત કરી છે, તમે જોઈ શકો. વિકલ્પો, એના સાચા જવાબ. નીચેના પૈકી કઈ આપત્તિનો સમાવેશ માનવસર્જિત આપત્તિમાં નથી થતો? ભૂકંપ. નીચેના પૈકી કઈ આપત્તિનો માનવસર્જિત આપત્તિ છે? ઔદ્યોગિક અકસ્માત. ગુજરાતમાં સાપુતારામાં કઈ ઘટના જવલ્લે જ બને? ભૂસ્ખલન. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું છે. ફરીવાર નવા વિડીયો સાથે મળવાનું થાય છે. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.